તો પછી ફરી આજે નમસ્કાર કરો સવારમાં છાપામાં હેડિંગમાં જરૂરી છે ટાઇટલ. અમને તો પેલું બાય ડિફોલ્ટ મૂકી દીધું હશે. એડવર્ટાઇઝિંગ ના આપો તો કે એકવાર તો છાપી જ દો કે એમનો ફોટો. રોજ એઆઈના સમાચાર. આજકો એઆઈ માર્કેટમાં છે ને તો બધા એઆઈના સમાચાર આપવા જરૂરી છે. બરોબર છે ભાઈ. શરદી થઈ જાય છે ચકાચક. સૌથી મોટી એઆઈ ટ્રાન્સફોર્મેશનમાં ભારત સૌથી આગળ જો એ કન્ઝ્યુમર ઢગલો છે, બનાવવાવાળા કોઈ નહીં. તમારે કયા દેશનો મતલબ આપણો એ વાર તો ચેટ જીપીટી વાપરે ન કરો, ક્લોડ વાપરો ને એ બધું વાપરો. આપણા દેશનું કોઈ એ લાગતું નહીં આપણે જોડે. શું કરું સરકાર દ્વારા આજે એ પાવર વિસ્તાર એપનું લોન્ચ. એ એપ્લિકેશનો તો કાળો ખબર નહીં કોઈ ચાલતી શકે નહીં. સ્વિટ્ઝરલેન્ડમાં ટ્રેન્ડ ખડી પડી. હા જો પાણી એક બાજુ તમારા એઆઈ લાવો આખા દેશમાં બહુ ઊંચી ટેકનોલોજી. પીવાનું પાણી નહીં મળી રહ્યું અહીંયા. 15 દિવસમાં 20 જણા મરી જાય એટલે કેટલું ખતરનાક પાણી હશે ભાઈ. એવરેજ વધારે છે મરવાની દિવસો કરતાં. પછી રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ. આ પેલો ગાડીઓવાળો અડધા પિક્ચરમાં ગાડીઓ ઉડાડતો હોય. આમ તો પિક્ચરો તો ઠીક બનાવે છે. બરોબર છે. મણિશંકર અય્યર આપણે બહુ ઓળખતા નહીં, જવા દો. શું કહે છે પવન ખેડાના અંતે બધી વાતો. મિસ્ટર રાહુલ ગાંધી ભૂલી ગયા છે કે હું કોંગ્રેસમાં છું. ઓહો, કોંગ્રેસ અંદરમાં બાજે છે. દેવના એક તો જનતાને એમ કામવાર માટે વિરોધી કોઈક સવાલ પૂછશે તો સરકાર કોઈક કોમ કરે. અંદર બાજવામાંથી ઊંચો નહીં આવતા. ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે ભેદભાવ. હવે તમે તો મહિલાઓ જ દેખ્યા ધાર્મિક સ્થળો પર. આપણે તો પુરુષો જાય છે જોઈએ. ખબર નહીં છેલ્લે 3 ગયા હતા મંદિર ખંડે જો જતા. કશું જરૂર નહીં. ભેદભાવ ના કરો, બરાબર છે. પછી ક્રિશ્ચિયની વૈશ્વિક વસ્તીમાં થયો ઘટાડો. આ બધા સર્વે કરે છે કોણ? આટલું બધું મતલબ આખા દુનિયાનો સર્વે લઈ આવે કે ભાઈ આટલા ટકા ઘટી ગયા, આટલા ટકા વધી ગયા. હમણાં આ લોકો છે ને ખાલી પેલું કે ખબર આપણે આપી દો છાપા. કોઈ બાપો પેલું કન્ફર્મ કરવા જવા નહીં તો તમારે ચયા ઘટ્યા અને ચયા વધ્યા. આજે ગાંધીજીના જન્મસ્થળ પર 2.5 કરોડના ખર્ચે નોનવેજ ફૂડ માર્કેટ બનશે. તો પછી બન્યા પછી તોડી ના નાખતા પછી આ લોકોને કર એક બાજુ બનાવો છે ને પછી હમણાં થોડા દાડા પછી તો પેલા ઝંડાવાળા પહોંચીને તોડ નાખે તો પછી તમે શું કરશો? સરકાર જ બનાવડા, સરકાર જ તોડાવડા. પેલા એવું ખાડો ખોદે ભરે એવું જ કામકાજ છે. 2 ટાઈમનો ટાઈમપાસ થવો જોઈએ કે એનઆરઆઈ પાસેથી મિલકત ખરીદવામાં આવશે તો હવે 10 નંબર લેવો ફરજિયાત થશે. પાસે એનઆરઆઈવાળા ડોલર તો એટલું ઊંચું થઈ ગયું છે ને એમાં તો જલસા છે ભાઈ. સીબીઆઈ બોર્ડ 10-82% વધુ વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપો. પરીક્ષા આપો. દેશમાં ભણવાની સખત જરૂર છે તમારે. ભણી ગણીને પછી કંઈક હરખું કરો તો ઠીક છે, નકર પછી આવું જે ચાલે તે ચાલે રાખો. આજકાલ આ બહુ આવે છે ધમકીઓ સ્કૂલોમાં આવવાની. કન્ફર્મ કરો આ બધું ચોથી આવે છે. વોટ્સઅપ પર તો તમારો નિગાહ છે જ બધાની. તો આ એક પકડી પાડો કોણ ઠોક આ દેરું બધાને હેરાન કરે છે. પછી પૂર્વેશ મોદી ઉપાધ્યાય બન્યા ભારતના સુરતી લોબીના વધુ પાવરફુલ નેતા. એકબીજાના ઉપર નીચે થઈ રાખે છે. રાજ્યના ચોથા બને ખેતી અટકે. તમારે કશું કોઈ મતલબ જ નહીં. એમસીબીના ચૂંટણીની શક્યતા 60% મતદાર યાદી પ્રિન્ટ. આ બધા ચૂંટણીઓ થઈ રાખવી જોઈએ. ટાઈમે ચૂંટણી કરો. હાર જીત તો ખબર નહીં, ફાઇનલ જ હોય, પણ ખર્ચો કરાવો. કેટલો ખર્ચો કર્યો છે? ખાસ બધો 60 લાખનો ખર્ચો તો ખાલી પ્રિન્ટિંગ કાઢવાનું થાય. બોલો 60 લાખની કેટલી પ્રિન્ટો નીકળે? બચા પૈસાની નીકળે છે એક પ્રિન્ટ. મ્યુનિસિપાલિટીના અર્બન સેન્ટરમાં હવે હડકવાની વિરોધી રસી મુકાશે. બરોબર છે ભાઈ. થોડા કૂતરા છોકરા વચ્ચે વિડીયો આ બિચારા રખડતા કૂતરાને જરા પકડીને અંદર રાખો.
એવું નહીં કે એનિમલ તમારો લવર ન આમ તેમને થઈ જાય તમને ભાઈ એટલે નહીં આવતા અમારો બેબી છે અમારો કૂતરો નહીં પણ એને ઘેરમાં રાખો છાતી બોધીને ફરો છૂટા ના મૂકી દો. જેઈ મેનનું પરિણામ 100 ધરાવતા ટોપર છે રાજકોટનો વિદ્યાર્થી. બરાબર છે. આજકાલ હવે મોટી મોટી સિટીઓના છોકરાઓ ઉપર આવે છે, ગામડા છોકરા ગાયબ થઈ જાય જેમ કે સ્કૂલો જ બંધ થઈ જાય ગામડામાં. તો શું થયું છે પાછળ? અભિનંદન, કૃષિ ક્ષેત્રે લહેર લાયા તમે, અમેરિકાની ટ્રેડ ડીલ. ઓહો, આ પેલું કેવું પેલું તમારા ટ્રમ્પે પહેલાં 50% કરેલું, 50% કરીને પછી કર્યું, પછી કરીને 18 કર્યું, અને તમે આના માસ્ટર સ્ટ્રોક. આ માસ્ટર સ્ટ્રોક એવો છે ને ગજબ ભાઈ ગજબ. બરાબર છે. જનતાને કોઈ ફરક પડવાનો નહીં. આમ ઉપર નીચે તો નહીં પણ તોય ખાવા પીવામાં પડશે બધું. આ બધું જો ખોરા હવે સીધું ખેતી એગ્રીકલ્ચર પર તરફ મારી છે. અત્યાર સુધી જમીન જંગલ ઉપર તરફ મારતા હતા, હવે સીધું તમારે ખેતી ઉપર તરફ મારવા જઈ રહ્યા છે બધા. હવે બાકી તો જો સોલર બોલર નાખાવો ઘેર, બરાબર છે. રિન્યુએબલ એનર્જી વાપરો ભાઈ. પછી આજે નવા વર્ષનું પહેલું સૂર્યગ્રહણ બપોરે 3 વાગે ભારતમાં નહીં દેખાતા. ન્યૂઝ શું કરવા આપી અહીંયામાં દેખાય પબ્લિક બપોર નીકળશે નહીં જોર નહીં નીકળવાનું તોય બપોર 3 વાગે ઘરની બહાર નહીં નીકળે. પછી સરપંચની ચૂંટણી જીતવા ગાંઠલોડી હતી. હા તો જરૂર છે ભાઈ, સરપંચની ચૂંટણી જેવી તેવી થોડી થાય છે. આખા ગામના ગોટા ખવડાવવા પડે. અત્યારે રાજસ્થાનમાં જતો તો પીવડાતા હશે આ લોકો. તો અમારે એ તો બધા ગોટાને ફોટા ખવડાવે, રાતે અડધી રાતે ચર્ચાઓ કરે. કોકના મામા છોકરાનું મોમેરા કરી નાખે 1-2 સરપંચ બનવા. આટલો ખર્ચો તો બરાબર છે ભાઈ. આ ચોરી ખોટી કરી. પૈસા ચોકથી લાવા, ઉધાર લઈ આવવા દે. સરપંચ બનીને પછી 2 નંબર કરીને કમાવું જ છે ને, શું ચિંતા તું દેર. ઉધાર લઈ આવે વ્યાજ ઉપર. ચોરી નહીં કરાય. આરટીઓ ચલણની એપીકે ફાઇલ ડાઉનલોડ કરતા બતાવવા જાવ. કાલે જ વાત કરતા હતા પેલું કોઈ પણ લિંક પર ક્લિક નહીં કરી. સરકારી એપ્લિકેશનોમાંથી જાવ તો પબ્લિકના પૈસા ગાયબ થઈ જાય છે. આ સાયબર ફ્રોડ બધું સરકારી છે ને આરટીઓની એપમાંથી 32 લાખ. આટલા બધા લઈને કેમ ફરા શકે તમે? 32 લાખ આટલા તમે તો મતલબ ખબર નહીં ચાણ ભેગા થશે આટલા તો 32 લાખ. અમારા જેવા ખાતામાંથી જાય ને તો પહેલાં 1200-1500 પેલો કે 400 રૂપિયા વધ્યા છે. 7 ડે સ્કૂલ, હા પેલા બધા છોકરા માર નાખ્યા વાળી સ્કૂલ. બરાબર છે. કંઈક બંધ કરાવો આ બધી સ્કૂલો જઈને હરખી ના ચાલતી હોય. આ ભલી રાશિફળ ફરી આજે આપણે વાંચવાનું કોઈ મન નહીં. ભારતના નેતાઓ જલસે નલસે જવાબ ભાઈ. બરાબર છે. નેતાઓ તમારે આવું એક્સપેક્ટેશન તમે રાખો છો કે કોમ કરશે ભાઈ. નલસે જલ નહીં નલસે ધન જ થશે ને. તમે નેતા બનો તમે એવું જ કરવાના છો. તમને ગોમના બનાવો મુખી તો પહેલો રસ્તો તમારા ઘર આગળ બનાવો. તમે ગોમ માફડા જેવો. બરાબર છે. સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલમાં ઊંચા બચકાના 3 વર્ષની કેદ. લ્યો સ્કૂલમાંથી યાર પૈસા ઉઠાઈ જાય. પછી આ બધી ખબરો નાની મોટી છે ભાઈ. જવા દો. કંઈ એવું ઇન્ટરેસ્ટિંગ ખબર છે લાગતી નહીં. શું આવે છે? આ પેજ સલાહ સૂચનો મોટા મોટા રાઇટરો બધા ખબર નહીં એઆઈથી લખતા હું કોઈ જીવનમાં ઉતાર્યું હશે તો ખબર નહીં. માર્ગ અકસ્માતમાં 1.20 કરોડના ચૂકવ્યા. હા જે મરી જાય એને 1.20 કરોડ આપવા, પણ જે ઉડાડે છે એને જેલમાં નાખીને એકદમ ઘચકાવ. બરોબર ઉઠાવો એને ચોક એકદમ એવો સજા કરો કે પેલું બીજી વાર ગાડી ચલાવ કિક મારતા કે ગાડીમાં સેલ મારતા બિચારાનો ધબધબી જોવો જો ગાડી ના ચલાવું કે. હા જો પ્લાસ્ટિક પકડાયું. પણ આ જે ફેક્ટરી પકડો ને 10-10 કિલો પકડો એમ કદાચ જે પેલું આખું 1000 કિલો બનતું હશે તો જઈને પકડો. આ લોકોને ખબર તો હશે પણ હવે પકડો કોણ ઊંચા નેતાની નેકરી જતો જો. પૈસા છે નહીં પબ્લિક જોડે ને એ વરસાદ થઈ રહ્યો છે જો. વાહ વાહ વાહ. બરાબર છે. આપણા તમારા પૈસા જ ઉડી રહ્યા છે. તમે તમારા છોકરાના લગ્નમાં પૈસા ઉડાડતા શરમાવો. હા જો તમારા જ પૈસા આખું ગામ ઉડાડે છે. હાઈકોર્ટ શું કહે છે? પોલિસી લાવો.
તમે થોડું કડક રાખો તો પોલિસી લાવો ને, ખાલી પેલું સલાહ સૂચન આપીને જવા દો. તો જો આ બે પેલા નકામ આપે છે, ખબર નહીં શું ચાલે છે. આ ફરી નકામ આપે છે. પછી હું આવ્યું છે નાનો મોટો, ઓહો, ચીને પાછું શું કરી દીધું, પરમાણુ મથક. લો ભાઈ, હા ભાઈ, અટકવાનું નહીં, દુનિયા આની જ છે. બરોબર. જો આ જાહેર નોટિસ, આ લોકોના જમીનોની નોટિસો. હા, ચાલી રહ્યું છે ક્રિકેટ, બરોબર છે. દેશમાં અત્યારે એકદમ સબ ચંગાસી. 8 દિવસની ટીમ ઇન્ડિયા અમદાવાદમાં ઓસ્ટ્રેલિયામાં ફરી હરાવી નાખ્યું. સરસ. પાકિસ્તાનમાં ભૂકંપ, અમને મેચો હારી જાય બધી ભૂકંપ આવી જાય છે. હાર્દિક અને કુલદીપ વચ્ચે બોલ ચાલી થાય. ભાઈ કેચ બેચ છોડો તો બોલ ચાલી થાય. બધે પછી કેટલા હતા હાચવું માણસના. બરાબર છે. ચોય આપણો કોઈ કોમના સમાચાર નહીં. પછી ફોટાવાળું પેજ, આજે કોણ છે? એનઆરઆઈ એક્ટર આપણા, બરાબર છે. સારું કોમ કરશે. પછી આ બધા જવા દો, આ બધા પ્રોપોગેન્ડા પિક્ચરોવાળા. બ્રિટનમાં વરસાદ કાંઈ બ્યુટ, ઓહો, આ છે ભાઈ, આ સપાટ ટોપી. બરાબર છે. દીકરી બનશે નેક્સ્ટ ડિક્ટેટર. તો એ જ બને ને દેવ, તમારે તો શું કહો, મતલબ જમાઈ થોડી બનશે, દીકરી બનશે. દીકરી જમાઈને આજકાલ ચોય કશું કોઈ હાલતું નહીં. શું કીધું છે? અમેરિકા સાથે દુશ્મની, નોર્થ કોરિયા ભારે પડી જવાની. એમને શું ભારે પડવાની? આનું એક્સ્ટ્રીમ આઇલેન્ડમાં નોમ નહીં આવ્યું એ જ ઇમ્પોર્ટન્ટ છે. દેખાય ભલે ગમે તેલો ગુંડો, તો બધા છોકરાને હેરાન નહીં કર્યા. બરાબર છે. પછી રાજનાથસિંહ બિચારાના હારમાં હાર પહેરવાનું સેટિંગ નહીં પડી રહ્યું. ઘણા વિડીયો આવે છે એવા. મોદીજીને હાર પહેરાતા હોય, બિચારા એમને હાર પહેરવાનું સેટિંગ નહીં પડતું. પડશે એક દાડો. થોડી ઈમાનદારી રાખો ને તો સરકાર તમારી એ બનશે. પછી દિવાળીમાં કેમિકલ ફેક્ટરી ભાઈ, આ બધું પેલું જોજો. ઉનાળો આવ્યો છે, લવ ફેક્ટરીઓમાં ફાટવાની બધી, જો તો બધી ફેક્ટરીઓ ફાટવાની. પછી હા, પ્રહાર કરાય. તમે કરી દીધો પણ પ્રહારની અસર દેખાઈ નહીં રહી. થોડું કરો, પ્રહાર દેખાય, બધું નોટો બોટો નકલી બંધ થાય. બરાબર છે. આ જો લગ્ન પહેલાં સંબંધ બાંધવા સાવધાની રાખવી જરૂરી. તો અમને આપો તો તમારું કંઈક સરકારી છે, શું કહેવાય તમારે આગળ, તો પ્રોટેક્શન આલો તમારા બધાને. કરો તો પબ્લિક ખંચેરી મારે છે બધાને. તો લગ્ન પહેલાં સાવધાની તો લગ્ન પછી રાખવી ભાઈ. લગ્ન કર્યા પછી બેબાક નહીં થઈ જવું, તો પથ્થર પડી જાય તમારી. ભાવિકોનું સમુદ્ર સ્નાન, હા બસ નાવા ધોવો, બસ ઘેર નાવા પાણી આવતું નહીં. હરકો તો બહાર છે. બરાબર છે. મામલો વરસાદ નહીં, વરસાદની આગાહી કરો. બરાબર છે. હા, પાકિસ્તાનનું પાણી બંધ કરશે. આ 2-4 ન્યૂઝ આવે જરૂરી છે. ભારતની દૂર થઈ મોટી ભૂલ, હિમંતા. અરે આ મારો દેવું જબરો છે. બોલવામાં પેલા અડધો સુરતી અને ઓટોમાં બોલા છે, ટમ કરીને. અહીંથી અહીં કરી દઈશું, આ કરી દઈશું ને. બીજું શું છે? હા, ગુજરાતમાં જાતીય સત્તામણી દુષ્કર્મ મારજૂના 32,000 ફરિયાદો. ગુજરાત આગળ વધી રહ્યું છે ભાઈ, લખી રાખો. પેલા કેસ બની રહ્યા હતા ધમધમાઈને. એ તો આટલા કેસ નોંધાયા નહીં નોંધાય એનો તો બહુ મોટો જથ્થો હશે. બરાબર છે. સરકાર હાઈકોર્ટ વચ્ચે વાતો ચાલી રહી છે, જનતા માટે કશું છે નહીં. ફરી આજના સમાચાર પૂરા.